8મો બેનિફિટ, માર્કેટને કોઈ ટાઈમિંગ કરવાની તમારે જરૂર નથી. એક ઉદાહરણ આપું છું. આ ઉદાહરણ છે, કોઈ ફંડનું પ્રમોશન નથી કરતો અને એવી કોઈ સલાહ નથી આપતો કે આ જ ફંડમાં તમે રોકાણ કરી શકો. તમારે કરવું હોય તો કરી પણ શકો. આદિત્ય બિરલા સન લાઈફનું હાઇબ્રિડ ઇક્વિટી ફંડ 1995 ની અંદર આવ્યું હતું. જે વ્યક્તિએ એની અંદર 1 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હોય એને દર મહિને 70,000 રૂપિયા એના ખાતાની અંદર આવતા હતા. દર મહિને 70,000 રૂપિયા. માર્ચ 1995 થી શરૂઆત થયેલા પૈસા જાન્યુઆરી 2025 એટલે 359 ઇન્સ્ટોલમેન્ટ એના ખાતામાં આવી ગયા. 70,000 રૂપિયા 12 + 7 84 એટલે 8,40,000 રૂપિયા થયા. 8.4% વ્યાજ થયું. 2,51,99,000 રૂપિયાના ખાતામાં ઓલરેડી આવી ગયા. ફરી વખત તમને કહું છું, 2,51,00,000 રૂપિયા એના ખાતામાં આવી ગયા. અને આજની તારીખમાં એની વેલ્યુ શું હશે? 29 વર્ષ ત્યાં ખાલી. અને હું જે બોલું છું ને ત્યારે માર્કેટમાં ઓલરેડી 13% કરેક્શન આવી ગયું હતું ટોપ લેવલથી. કેટલી વેલ્યુ હશે? કોમેન્ટ બોક્સમાં લખજો એટલે ખબર પડે. અને પછી આગળની લાઈન સાંભળજો. વેલ્યુ છે એની 80,33,00,000 રૂપિયા. આજની તારીખમાં કઈ પ્રોપર્ટી આટલા બધા પૈસા બનાવીને આપશે તમને? કઈ એસેટ તમને આટલા બધા પૈસા આપવામાં આવશે? હું રિયલ એસ્ટેટનો કોઈ વિરોધ કરતો નથી. હું ખાલી તમને સમજણ આપવાની કોશિશ કરું છું. બંનેનો સરવાળો કરો એટલે 80,33,00,000 વત્તા 2,51,00,000 એટલે 81,84,00,000 રૂપિયા થયા. 29 વર્ષની અંદર નિયમિત વળતર આપી અને જો આપણા પૈસા આટલા વધારી દેતા હોય તો મને નથી લાગતું કે બીજી કોઈ જગ્યાએ રોકાણ કરવું જોઈએ.